જે પ્રકારે ગુજરાતની જનતાએ એક જિલ્લા પંચાયત 12 જેટલી તાલુકા પંચાયત પૂર્ણ બહુમતીથી અમને આપેલી છે. કવાંટ તાલુકા પંચાયત પૂર્ણ બહુમતીથી બની છે. કદવાલમાં અમારી ટાઈ પડી છે. છોટાઉદેપુરમાં પણ ભાજપ સાથે ટાઈ પડેલી છે. ત્યારે છોટાઉદેપુરના એસપીના કહેવા પ્રમાણે ત્યાંની એલસીબી એસઓજીના લોકો ગાડીઓમાં બેસાડીને એમને સામ દામ દંડ ભેદ નીતિનું ગણિત સમજાવે છે અને તમે ભાજપમાં જતા રહો કે જેઓ સંવિધાનમાં માનતા નથી, કાયદા વ્યવસ્થામાં માનતા નથી, કોર્ટ કચેરી કાગળમાં માનતા નથી. એ લોકો કેટલાક કમલમમાં બેઠેલા નેતાઓના આદેશોનું પાલન કરે છે, જેનો અનુભવ અમને સતત ડગલે ને પગલે થઈ રહેલો છે. ત્યારે એવા કેટલાક લોકોએ અમારા જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાનું ધ્યાન દોર્યું અને અમને આ પ્રકારની વાત કરીને ભાજપમાં જોડાવા માટેનું દબાણ કરી રહ્યા છે. એના પુરાવા છે અમારી પાસે કે ભાઈ તમારું કામ એ જનતાની સેવા માટેનું છે. એ કામ બાજુ પર મૂકીને તમે રાજકીય પ્રવૃત્તિ કેમ કરો છો? અમે આવા તમારા ખોટી એફઆઈઆરોથી, તમારી જેલોથી અમે ડરવા વાળા લોકો નથી, અમે લડવા વાળા લોકો છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. છોટાઉદેપુરના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે પોલીસ ફરિયાદનો મામલો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ રાધિકા રાઠવાના સમર્થનમાં આવ્યા છે. ચેતર વસાવાએ સરકાર અને પોલીસ પર આકરા પ્રહારો કર્યા છે. ખોટી એફઆઈઆરોથી અમે ડરવાના નથી, અમે લડવાવાળા લોકો છીએ, આવી વાત એ વસાવાએ કરી છે. જો રાધિકા રાઠવાની ધરપકડ થશે તો સમગ્ર આદિવાસી સમાજને એકઠો કરીશું. છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા પર પણ ચેતર વસાવાએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. પોલીસ અધિકારીઓ કાયદામાં નહીં પરંતુ નેતાઓના આદેશોમાં માને છે, આવો આરોપ ચેતર વસાવાએ લગાવ્યો છે. અમારા ઉમેદવારોને ભાજપમાં જોડાવા દબાણ કરવામાં આવે છે, સામ દામ દંડ ભેદની નીતિથી દબાણ કરવામાં આવી રહ્યું છે, આવી વાત ચેતર વસાવાએ કરી છે. અમે જેલોથી ડરવાના નથી, ન્યાય માટે લડત ચાલુ રાખીશું. મહિના કે વર્ષ સુધી જેલમાં રાખશો તો પણ લડત બંધ નહીં થાય. છોટાઉદેપુરમાં રાધિકા રાઠવા મામલે રાજકીય ગરમાવો છે તે વધુ તેજ બનતો જોવા મળી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ છે છોટાઉદેપુરના, એ રાધિકા રાઠવા સામે પોલીસ ફરિયાદ નોંધાય. પોલીસ ફરિયાદ નોંધાવાનું કારણ હતું કે તેમણે સોશિયલ મીડિયામાં એક વિડીયો એ મૂક્યો હતો ને તે વિડીયોની અંદર તેઓ પોલીસ માટે ન વાપરવાના શબ્દો વાપરી રહ્યા હતા, ભ્રામક માહિતી ફેલાવી રહ્યા હતા અને તે જ ભ્રામક માહિતી ફેલાવાને લઈને તેમની સામે પોલીસ ફરિયાદ બોડેલી પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે. પરંતુ હવે રાધિકા રાઠવાના સમર્થનમાં એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા આવ્યા છે. ચેતર વસાવાએ સરકાર અને પોલીસ પર આકરા પ્રહારો કરતા શું કહ્યું, આવો આપણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને જ સાંભળીએ. કેટલાક અધિકારીઓ એવા છે કે જેઓ સંવિધાનમાં માનતા નથી, કાયદા વ્યવસ્થામાં માનતા નથી, કોર્ટ કચેરી કાગળમાં માનતા નથી. બસ એમને પોતાના અંગત સ્વાર્થ માટે, પોતાના પ્રમોશન પોસ્ટિંગ માટે એ લોકો કેટલાક કમલમમાં બેઠેલા નેતાઓના આદેશોનું પાલન કરે છે. એમને વહાલા દવલા થઈ અને પ્રમોશન મેળવવા માટેનું એ લોકો કામગીરી કરે છે, જેનો અનુભવ અમને સતત ડગલે ને પગલે થઈ રહેલો છે. હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી ત્યારે પણ અમને અનુભવ થયો અને હવે જેવા પરિણામો બહાર આવ્યા એમાં પણ અમને હવે ધીરે ધીરે અનુભવ થવા લાગ્યો છે. જે પ્રકારે ગુજરાતની જનતાએ એક જિલ્લા પંચાયત 12 જેટલી તાલુકા પંચાયત પૂર્ણ બહુમતીથી અમને આપેલી છે અને છોટાઉદેપુરમાં પણ 13 જેટલા જિલ્લા પંચાયતના સભ્ય અમારા ચૂંટાયા છે. કવાંટ તાલુકા પંચાયત પૂર્ણ બહુમતીથી બની છે. કદવાલમાં અમારી ટાઈ પડી છે. છોટાઉદેપુરમાં પણ ભાજપ સાથે ટાઈ પડેલી છે. ત્યારે છોટાઉદેપુરના એસપીના કહેવા પ્રમાણે ત્યાંની એલસીબી એસઓજીના લોકો અમારા ઉમેદવારોના ઘરે જાય છે, ક્યાં તો એને બોલાવે છે અને એમની ગાડીઓમાં બેસાડીને એમને સામ દામ દંડ ભેદ નીતિનું ગણિત સમજાવે છે અને તમે ભાજપમાં જતા રહો એવું દબાણ કરે છે. ત્યારે એવા કેટલાક લોકોએ અમારા જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાનું ધ્યાન દોર્યું કે આ વ્યક્તિ આ સમયે આ તારીખે અમારે ત્યાં આવ્યા હતા
અને અમને આ પ્રકારની વાત કરીને ભાજપમાં જોડાવા માટેનું દબાણ કરી રહ્યા છે. એના પુરાવા છે અમારી પાસે. ભરૂચના છે, નર્મદાના છે, દાહોદના છે, તાપીના છે, સુરતના બધાના પુરાવા છે. જ્યારે જરૂર પડશે તો અમે જનતા માટે એ પણ જાહેર કરીશું. ત્યારે આ બાબતનું અમારા જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાએ એક વિડીયોના માધ્યમથી પોલીસને વિનંતી કરી કે ભાઈ તમારું કામ એ જનતાની સેવા માટેનું છે. એ કામ બાજુ પર મૂકીને તમે રાજકીય પ્રવૃત્તિ કેમ કરો છો? અગર તમને રાજકીય પ્રવૃત્તિમાં એટલો રસ હોય તો તમે સ્વૈચ્છિક રાજીનામા આપો, વર્દી ઉતારો અને તમે ચૂંટણીઓ લડો તો ખબર પડશે કોના કેટલા તમારામાં કેટલું પાણી છે. બસ આ જ વાત હતી ને. એટલી વાતમાં છોટાઉદેપુર એસપી લાજવાના બદલે ગાજી રહ્યા છે. એમના પોલીસને આદેશો કર્યા અને આદેશોને આધારે એક એફઆઈઆર અમારા જિલ્લા પ્રમુખ પર કરવામાં આવી છે. એમને એવું હશે કે રાધિકા રાઠવા ભાગી જશે અને અમારા ઉમેદવારોને અમે ડરાવી ધમકાવીને ભાજપમાં મોકલી આપીશું અને ભાજપની બોડી ત્યાં અમે ફિટ કરી દઈશું. એવું નથી. અમે લોકો ભૂતકાળમાં પણ ગુજરાતની જનતા માટે લડ્યા છે. આદિવાસીઓના હર હંમેશ હક અધિકાર માટે અમે લડ્યા છે. સડકથી લઈને સદન સુધી અમે લડ્યા છે. આજે પણ લોકશાહી બચાવવા માટે અને સંવિધાનને બચાવવા માટે અમે લડીએ છીએ. અમે આવા તમારા ખોટી એફઆઈઆરોથી, તમારી જેલોથી અમે ડરવાવાળા લોકો નથી. અમે લડવાવાળા લોકો છે. જ્યારે પણ અમારા જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે કે એમની અટકાયત કરીને એમને લઈ જવામાં આવશે કે એમને બોલાવવામાં આવશે, તે દિવસે સમગ્ર આદિવાસી સમાજ ગુજરાતની જનતાને અમે બોલાવીશું. સાથે સાથે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જ્યાં પણ અમારી કામગીરી થાય છે એમને પણ અમે આહવાન કરીશું અને તે દિવસે અમે મોટી સંખ્યામાં તમારી જેલોમાં આવવાના છે. તમારે મહિનો, વરસ જેટલું રાખવાનું એટલું અમને રાખજો, પણ અમે લડાઈ છોડવાના નથી. ગુજરાતની જનતાની ન્યાયની લડત અવિરતપણે અમે ચાલુ રાખીશું. એટલી વાત હું આપના માધ્યમથી કહેવા માંગુ છું. ધન્યવાદ. જોહાર. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.